ચાલો જઈએ આપણે ગણપતિ જોવા. હા હું થાકી ગયો. જો લઈ જાઓ ગણપતિ જોવા લઈ જાઓ પ્લીઝ અમને ગણપતિ જોવા લઈ જાઓ પ્લીઝ અમને ગણપતિ સુઈ જાઓ ભાઈ અમારે તો નસીબ જ નથી ક્યાંય જવાના. બસ ઘરમાં કામ કરો, બ્લોગ બનાવો, છોકરા રાખો, ખવડાવો, બસ બીજું કાંઈ નહીં. તો ગાઈસ જુઓ જેની છે તબાહી મચાવી. જો આયો એક વાર તને કીધું ને આપી દે પ્રેમથી આપી દે. ગુડ બોય. બસ બેટા બહુ ફોન નહીં રમવાનો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ 4 વાગી ગયા છે ને જેનિસને ટ્યુશન મૂકવા જાઉં છું. આજે અમારે નિવેદ હતા તે તમને આગળ બ્લોગમાં દેખાશે. અમારા ઈષ્ટદેવના આજે ભાત છે ભાદરવી અમાસના. ઘી ગોળ ભાત તલવટ શ્રીફળ વધેર્યું એમ કરીને સરસ મજાની પૂજા કરી અને અમારે આ દિવસે લાજ જ કાઢવાની હોય. પ્રતિકે દર્શન કર્યા, જેનિશી કર્યા. અમારા દક્ષુભાઈ સુઈ ગયા હતા ક્યારના, ઉઠ્યા એના પપ્પા સાથે હવે ટ્યુશન જાય છે. દક્ષુ બાપાના દર્શન કરી દે બેટા. તું સૂતો હતો ને એટલા બધા તને ઉઠાડ્યો નહીં. દર્શન કરીને પછી ટ્યુશન જા બેટા. તો ગાઈસ જુઓ જેની છે તબાહી મચાવી. જો આયો ભાઈ સાહેબ આ શું કરો છો? ઓ ભાઈ આ શું કરે છે તું? કેમ કાણા પાડે છે બુક્સમાં? ભાઈની બુક્સ છે તને મારશે. આ જે આ તો ટ્યુશનથી આવીને જોશે ને એની બુક નહીં જોએ મારશે ને તને. નહીં મારે? હું નહીં બચાવું. હા હું નહીં બચાવું, પાક્કું નહીં બચાવું. જોયું આખા ઘરમાં કાગળિયા જોઈ લો છે ને. ચંપલ તો કોઈ દિવસ પહેરવાના જ નહીં. કેમ જેનું દાદા ઉતરીને જાય છે? ઓહ ભૈલું તો ગાઈસ ચંપલ વગર જ ભાગ્યો. જોયું ચંપલ વગર જ. હે એ પડ્યો બચ્યો. બાય બાય, હું આવું છું. બાય. તો ગાઈસ આજે મસ્ત મજાના વડા બનાવું છું. અમારા સાસુમાં આવ્યા છે તો એમના ફેવરેટ વડા છે, મારા પણ ફેવરેટ છે. તો અમે સાસુ બહુ ભેગા થઈને બનાવીએ છીએ. એ મસાલો કરી આપે છે, હું લોટ બાંધ દઉં પછી એ તળી નાખશે. હે ને તળી નાખશો ને? ના પાડે છે દક્ષુ ના પાડે છે. તો ચાલો પેલા વડાનો લોટ બાંધી દઈએ. તો આમાં દૂધી ગોળ એક આખો પાલો દહીંનો નાખ્યો. અચ્છા આ તલનો ભૂકો. તો વડા બનાવવાના છે, તને બહુ ભાવશે. એવા વડા નહીં બેટા, દેસાઈ વડા નહીં. જો ની મોઢું બગાડે નાટકબાજ. બાય બનાતે ખાધા તું નાનો હતો ને ત્યારે બહુ ખાતો હતો બેટા. તો ગાઈસ જો અમારા સાસુમાં નવું શીખીને આવ્યા છે. પહેલા મોટું થેપલું વણી નાખ્યું અને પછી ગ્લાસથી કટ કરી દીધા અને હવે વડા સરસ મજાના તેલમાં તરશે. વાહ ભાઈ વાહ. ક્યાંથી શીખી લાવ્યા મમ્મી આવું? યુટ્યુબમાંથી. થોડાક તલ નાખીશું ઉપર છે આમાં પાછું જવાનું ઉપર. આજે તો બાએ વડા બનાવ્યા છે ખાવાનો. અરે આવીને તરત લડવા લાગવાનું બેટા. આવીને તરત અરે ફોન નહીં લેવાનો, વાંચવા બેસ. ફોન નહીં લેવાનો. અરે ભૂલ થઈ ગઈ, મૂક્યો નહીં મેં સાચવીને. ફોન પાછળ પડી જઈશ. ફોન નથી લેવાનો, આપી દે. પડી જઈશ પાછળ. ના પાડું છું ને, ફોન નથી લેવાનો, આપી દે. ચાલ એક વાર તને કીધું ને આપી દે પ્રેમથી આપી દે. ગુડ બોય. બસ બેટા બહુ ફોન નહીં રમવાનો. બપોર તમે 1 કલાક રમી લીધું ને એટલે. અરે હાય અહીંયા સુઈ જવાનું. બપોરે એકવાર રમી લીધું ને બસ. ગુડ બોય. મમ્માનો ડાયો દીકરો છે. જેનું આજે તો બાએ વડા બનાવ્યા ખાવાના તો. હે જો હા તું ખાઈ જો, બહુ ફાઇન છે. બહુ દિવસ પછી આજે બા આયા છે કિચનમાં. હે ને આપું ને, ગુસ્સો કેમ કરે છે? આપું. અમારા લડ્ડુ ગોપાલને પણ અમે પહેલા ડિનર આપી દીધું છે. હવે બચ્ચા પાર્ટી અમારા જમી લેશે. કેમ ફોન લીધો? ફોન આપી દે. કેમ ફોન લીધો? ફોન આપી દો. ફોન લેવાનો જ નથી. બસ બપોરે 1 કલાક જ્યારે સ્કૂલેથી આવો ને ત્યારે જ ફોન લેવાનો. પછી પડી જશે. લા ફોન આપી દે. મેં કીધું ને ફોન નહીં લેવાનો. ફોન આપી દે. ચાલ ફોન લેવાનો જ નથી. આ રીતે વડા બનાવવાનો ફાયદો એક જ છે કે એક સરખા બને અને બધા જ ફૂલીને દડા થાય. એક વડું એવું નથી બન્યું કે ફૂલ્યું નથી. હે ને મમ્મી? બધા ફૂલ્યા ને? બધા ફૂલ્યા. તો જુઓ બધા એકદમ મસ્ત ક્રિસ્પી થયા છે. છેલ્લે જે લોટ વધ્યો હતો ને એ અમારા સાસુમાએ મસ્ત લંબચોરસ બનાવી દીધા. જો ફૂલીને દડા થઈ ગયા. જુગાડ કર્યો ને તમે. તો મસ્ત ચા ને વડા ખાઈ લો. છોકરાઓએ ખાઈ લીધું. બંનેના ફોન મેં છુપાડી દીધા હતા. ખબર નહીં કઈ રીતે કાઢી લીધા. કેવી રીતે મળ્યા તમને? હે જવાબ એ આપે છે મોબાઈલમાં. એટલા તલ્લીન છે. કઈથી લાવ બીજું કઈ પાવર બેંક?
ના હા ચાર્જિંગમાં મૂકીને ફોન ન રમાય તારો છોડો થઈ ગયો ફાટી જાય તો આખો બાખો હાથ બાથ બધું તારું લૂંટાઈ જાય કાળો બાળો થઈ જાય હા જો તું બાળો થઈ ગયો તે બી નજીક લીધો ને મોબાઈલ તું પણ બાળો થઈ ગયો ચલો આપી દો કોને પૂછીને ફોન લીધા ચલો ફોન આપી દો આપી દો ના ના સન્ડે હોય તો શું થઈ ગયું અરે સન્ડે હોય તો શું થઈ ગયું ફોન આપી દેવાનો ના ચાલે મેં ના પાડી છે ફોન યુઝ કરવાના જ નથી બસ લાય લાય ચાલ આપી દે અને પાછો પાવર બેંક લઈને બેઠો છે જો તો ખરો ચાલ ચાલ ફોન આપી દે ચાલ ફોન આપી દે કીધું ને એકવાર હું મમ્મા ફોન આપી દે ભલે દુખતું ચાલ ઇન્જેક્શન મરાઈ આવીએ દવાખાને ભલે દુખતું એમ કહું છું ચાલ ઇન્જેક્શન મરાઈ આવીએ ફોન થી મટર વારી ઓ બાપરે બાપ જો સોફામાં બિસ્કિટ ખાધા અરે રે 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 છોકરા આવું ને આવું ઘર ગંદુ કરે છે શું કરવું મારે દક્ષુભાઈ લડ્ડુ ગોપાલને સુવડાવે છે હા શું છે બતાય કઈ નહીં એ તો એવું બધું હોયા કરે હવે સુડાઈ દે જા લલ્લાને સુડાઈ દે બા દીકરાનો પ્રેમ જુઓ તમે બા હમણાં થોડી વારમાં જતા રહેશે એટલે જેનીશભાઈ બાને ભાલી ભાલી કરે છે બાય બાય રાધે રાધે બાય બાય રાધે શિવા આવવાના સવારે હા કરાઈશ ઓકે જેનું બાઈક બાને બાઈક બાય બાય આ લોકો સોફા તોડી નાખશે આજે એવું લાગે છે મને ઓય બંદરિયા તો ગાઈસ અમારા દક્ષુભાઈ મસ્ત કચરો વારે છે જો મેં કીધું હું વારું તો કે ના મમ્મા મને આપો હું વારી દઉં ચાલો ચાલો જઈએ આપણે ગણપતિ જોવા જો લઈ જાઓ ગણપતિ જોવા લઈ જાઓ પ્લીઝ અમને ગણપતિ જોવા લઈ જાઓ પ્લીઝ 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 અમને ગણપતિ જોવા લઈ જાઓ પ્લીઝ પ્લીઝ તો ગાઈસ ગણપતિ જોવા લઈ જવા ના પાડે છે અમને સુઈ જઈએ ચાલો જેનું પપ્પા ના પાડે ગણપતિ જોવાની ચાલો સુઈ જાઓ ચાલો સુઈ જાઓ ભાઈ અમારે તો નસીબ જ નથી ક્યાંય જવાના બસ ઘરમાં કામ કરો બ્લોગ બનાવો છોકરા રાખો ખવડાવો બસ બીજું કાંઈ નહીં મજાક કરું છું તો ગાઈસ આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફરી મળીએ કાલના બ્લોગમાં બાય બાય